કે મારા સમાજમાં ક્ષત્રિયો એક મર્યાદા માન મર્યાદા માટે જીવતો સમાજ છે. આવી બાબત આવતી હોય તો હું માનું ત્યાં સુધી સમાજે એક ચિંતન કરવાની જરૂર છે. 60 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ કોઈ ફરિયાદ કરે છે, સાહેબ આ બહુ ગંભીર છે અને આ બાબતે 100% ચિંતાજનક કહેવાય. મારા જવાબ દેતા પણ ક્ષત્રિય સમાજની ક્ષમા માંગવી પડે એવી સ્થિતિ છે. જયારે ગામમાં હોય, બજારમાં હોય, માથે ઉડેલું હોય એટલે એને લોકો એક સન્માનથી જોવે છે, સન્માનની નજરથી જોવે છે. કોઈ પણ જ્ઞાતિની હોય, દીકરી કે બેન હોય, એની માટે અમે ઉભા રહ્યા છીએ. હું આને બહુ ગંભીર બાબત અને દુઃખદ ગણાવું છું. ક્ષત્રિયો હંમેશા જયારે મળે છે ત્યારે જય માતાજી સાથે મળે છે. દરેક સમાજનો સહકાર હતો સાહેબ, એ માટે ક્ષત્રિય માથે આપી દેતા. અત્યારે સમાજ ભાંગી રહ્યો છે, નાનામાં નાની બાબતે ભાંગી રહ્યો છે. દીકરી અને સ્ત્રી કોણ છે સાહેબ, એના સંસ્કારો શું હોવા જોઈએ? નમસ્કાર. છેલ્લા ઘણા સમયથી એક નામ ચર્ચામાં તો હતું, પરંતુ ક્યાંક એ નામ એ વખતે પોતાના સમાજની લડાઈ માટે ચર્ચામાં, અને એવી પણ વાતો કરતા હતા કે ભાઈ સમાજ છે વિખૂટો થઈ રહ્યો છે, સમાજને એક થવાની જરૂર છે, અને નામ છે પદ્મિનીબા વાળા. પદ્મિનીબા વાળાનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે, પરંતુ આ વખતે કંઈક અલગ ક્રાઇટેરિયામાં અને અલગ મુદ્દાથી છે બા ચર્ચામાં આવે છે. મુખ્ય કારણ એવું છે કે ગોંડલની અંદર પદ્મિનીબા વાળા ઉપર ફરિયાદ થાય છે, અને ફરિયાદ જે થાય છે એ ફરિયાદ ખૂબ જ ઘૃણાસ્પદ કહી શકાય. અને એક 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવીને તેમની પાસે છે એ તોડ કરતા હતા, એટલે એમને બ્લેકમેલ કરીને ક્યાંક પૈસા પડાવતા તે ફરિયાદ નોંધાઈ છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અને આ જ બાબતે ચર્ચા કરવા માટે અમારી સાથે અર્જુનસિંહ જોડાયા છે. બાપુ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પ્લેટફોર્મ ઉપર. થેન્ક યુ. બાપુ, એક પદ્મિનીબા હતા કે પહેલા એ સમાજની વાતો કરતા, અને સમાજના જ્યારે પણ પ્રોગ્રામ હોય તો એ વખતે જોયેલું છે કે કોઈને કોઈ સાથે એમનો સંઘર્ષ થયેલો છે, અને સંઘર્ષ ક્યાંક એમના પતિ સાથે પણ જોવા મળ્યો હતો. એ ઘરની બહારના પણ વિડીયો આવ્યા હતા, જે તે સમયની વાત છે. અને ગોંડલની અંદર જે ફરિયાદ થાય છે એ ફરિયાદમાં તો બાપુ ઘૃણાસ્પદ કહેવાય કે એક 60 વર્ષના વ્યક્તિને કોઈ રૂપાળી છોકરીના પ્રેમ જાળમાં ફસાવીને ત્યારબાદ એની પાસેથી પૈસા પડાવે, અને આખરે ફરિયાદ ત્યાં નોંધાઈ છે. જી, એટલે બેઝિક આમાં આપની હારે મારે વાત કરતા હું સમજ એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે મને એવું આ જાણતા પણ મને દુઃખ લાગ્યું કે મારા સમાજની જેને ક્ષત્રાણી તરીકેનું જેમને બિરુદ મળેલું છે એવી દીકરી, અને આને હાસ્યાસ્પદ પણ ન કહી શકાય, સામાજિક રીતે જે આપણે ઘૃણા શબ્દ વાપર્યો ને એ આપ યોગ્ય છે, પણ હું એનાથી પણ ખરાબ શબ્દ તરીકે કહું કે મારા સમાજમાં ક્ષત્રિયો એક મર્યાદા માન મર્યાદા માટે જીવતો સમાજ છે. ત્યારે આવી બાબતે કોઈ વિષયવાર જો ફરિયાદ થતી હોય, હું માનું ત્યાં સમાજને કલંકરૂપી થયું છે અને દુઃખદ કહેવાય, ખૂબ દુઃખદ. એમાં મારે એમની હારે કોઈ એવો પ્રતિસ્પર્ધી કે સામાજિક રીતે કોઈ એને જે તે વખતે વિવાદ નહીં, એ બાબતની ચર્ચા મારે કરવી જ નથી, ક્યાંય મેં ક્યારેય કરી નથી. પણ જો આવી બાબત આવતી હોય તો હું માનું ત્યાં સુધી સમાજે એક ચિંતન કરવાની જરૂર છે. સામાજિક આગેવાન તરીકે ઇવન હું હોય અથવા કોઈ પણ હોય, જે પણ આ વિવાદાસ્પદ રીતે કોઈ પણ જગ્યા હોય તો આની ચિંતા દરેક સમાજે કરવી પડે. મારો સમાજ છે એટલે ક્ષત્રિયના આગેવાન તરીકે અથવા ક્ષત્રિયના એક સામાન્ય કાર્યકર તરીકે આપ મને જે આ બાબતે મને જાણ કરી અને આપે કીધું એ બાબત ખરેખર દુઃખદ છે. આની સામાજિક પ્રક્રિયા માટે નહીં, પણ પ્રતિક્રિયા માટે નહીં, પણ સમાજને એક સારો રાહ ચીંધાય. હું એવું આ કોઈના વિરોધ વાંધા એવું નહીં, પણ એક સારી રાહ ચીંધી શકાય અને એની એક માર્ગદર્શિકા બની શકે ભવિષ્ય. એ પ્રકારે આ વાત આપણે બંને કરી રહ્યા છીએ. તમે પણ સારા ઉદ્દેશ્યથી વાત કરી છે કે એની ભાષા કી નહીં, પણ આજે તમે કહો છો કોઈ આવું એક 60 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ કોઈ ફરિયાદ કરે છે, સાહેબ આ બહુ ગંભીર છે અને આ બાબતે 100% ચિંતાજનક કહેવાય છે. બાપુ, હું તો લગભગ બહુ નજીકથી સમાજને ઓળખું, ક્ષત્રિય સમાજને, કારણ કે હું ચોટીલા પાસે ગામમાં રહેતો તો અમારા ગામમાં દરબારોના ઘર સૌથી વધારે. જી જી, એ માન અને મર્યાદા મેં જોયા છે, હું સાક્ષી છું એ બધી વાતનું. અને ખાસ કરીને બહેનો કે કોઈ પણ અજાણી વ્યક્તિ આવે તો જે મર્યાદા છે, મર્યાદા સાથે આવવું, મર્યાદા સાથે બોલવું, એ જ મર્યાદાને નેવે મૂકી દીધી. કારણ કે ક્ષત્રિયાણીઓ તો એમ આપણે અત્યારે પણ જોઈએ છીએ
કે પોતાના અંગથી માંડી અને કોઈ પણ હોય તો ક્યાંય પણ જે પણ સ્ટેજ પ્રોગ્રામ હોય કે કોઈ પણ સમાજનો પ્રોગ્રામ હોય કે કોઈ પણ સમાજનો પ્રોગ્રામ હોય, ન માત્ર ક્ષત્રિય, પરંતુ એમને જોતા જ આપણને એક માન આવે અને એક ગૌરવ થાય કે ના ક્યાંક તો ખમીર વધતા છે અને એમને જોઈને આપણને એવું માન આવે કે ના ભાઈ હજી ક્ષત્રિયાણીઓ જીવતા છે. પણ એ જ ક્ષત્રિયાણી જ્યારે આવું કંઈક કરે તો આખા સમાજને પણ ક્યાંક એવું લાગે કે આ સાલું આપણા સમાજની અંદર આવું હોય. હું ખરેખર તમારા વતી પણ હું તમે જે વાત કરો છો મારા જવાબ દેતા પણ ક્ષત્રિય સમાજની ક્ષમા માંગવી પડે એવી સ્થિતિ છે કે કોઈ પણ સ્ત્રી તરીકે કોઈ સ્ત્રી, અને એમાંય તમે જે સામાજિક અમારી મર્યાદાની વાત કરો છો એ એક ખૂબ ગંભીર બાબત છે. આપને ખ્યાલ છે, હું ઘણીવાર મને ઘણા કહે છે કે દરબારની દીકરીઓ અથવા દરબારના મહિલા મોટા દીકરીઓ અથવા બહેનો જ્યારે ગામમાં હોય, બજારમાં હોય, માથે ઉડેલું હોય એટલે એને લોકો એક સન્માનથી જોવે છે, સન્માનની નજરથી જોવે છે. આ સન્માનને મેં દરેક જગ્યાએ મારા સમાજને મળ્યું છે અને આ સન્માન બધા જ આપ સર્વે આપો છો. પણ જ્યારે આવી વાત આવે તો ત્યારે અમે ક્યાંક સન્માન ખોવા માટે અમે જે અમારે નારી સન્માન અથવા અમે નારી માટે જે અમે બલિદાનો આપ્યા છે, અમે ગો બ્રાહ્મણ પ્રતિપાળ તરીકેની અમારી એક ઇમ્પ્રેશન એટલા વર્ષોથી 1500 વર્ષથી લડતી આવતી કોમ, હું આપને તો 10,000 વર્ષથી લડતી આવતી કોમ છીએ. દરેક ગામે ગામ પાળ્યા છે સાહેબ. દીકરીઓ, બહેનો દીકરીઓ માટે કોઈ પણ જ્ઞાતિની હોય દીકરી કે બેન હોય એની માટે અમે ઉભા રહ્યા છીએ. ત્યારે આ બાબતે પણ ચર્ચા કરવાનો સમય આવશે અને મારા દુર્ભાગ્ય આવી રહ્યો છે. એટલે હું આને બહુ ગંભીર બાબત અને દુઃખદ ગણાવું છું. આ બાબતે ભલે ચર્ચા થાય પણ ચર્ચા કરવાનું જે આપે મને કીધું ને કે આ અમે દુઃખ સાથે આપને કહીએ છીએ કે તમારે ચર્ચા કરવી જોઈએ, પણ આ જો નહીં કરો તો કાલ સવારે આની ઇમ્પ્રેશન સમાજને કઈ બીજી થાય. એટલે હું એવું કહું છું કે આની બહુ લાંબી ચર્ચા આપણે બીજો સમાજ ન કરે, અન્ય સમાજ ન કરે, પણ જે થયું છે અમર્યાદિત છે, દુઃખદ છે અને ખૂબ ગંભીર છે. એટલે સમાજે આ બાબતે ચિંતા કરવી પડશે અને તમારા માધ્યમથી જો આ ચિંતા થતી હશે હું તમારા માટે પણ હું ગૌરવ અનુભવીશ. બાપુ, સમાજ એટલે માનો કે આપણે એક સંકલન સમિતિની રચના થઈ છે અને એ સંકલન સમિતિ છે એ બધા જ સમાજના જે પણ પ્રશ્નો હોય એને ઉપાડી રહી છે અને એની સાથે અન્ય સંકલન મતલબ કે અન્ય જે સમિતિઓ છે એ પણ જોડાયેલી છે. સમાજ જ્યારે આખો એક સમિતિ સાથે, જ્યારે સંસ્થા સાથે ચાલતો હોય, આગેવાન સાથે ચાલતો હોય, તો સમાજ પણ હવે એ આગેવાનો ઉપર પણ ક્યાંક પ્રશ્નાર્થ ઉભો કરશે અથવા તો આગેવાન કોઈ બનતું હશે તો એના ઉપર પણ સમાજ છે આંગળી ચીંધશે કે ભાઈ પહેલા જોઈ લેજો કે તમે શું કરો છો, પછી અમારી આગેવાની કરજો. કારણ કે આ કિસ્સો એવો છે કે કાલ ઉઠીને બધા ઉપર આંગળી તો થવાની કે અર્જુનસિંહ પહેલા તમે જોજો કે શું હતું એમ. બસ આપ જે કહો છો ને, હું આપની તરફ એક આંગળી ચીંધી રહ્યો છું, પણ મને ખ્યાલ નથી 3 આંગળી મારી તરફ છે. હું એક આંગળી ભલે આપની તરફ ચીંધું છું, 3 આંગળી સાથે હું મારો વિચાર મારે કરવો પડશે. સામાજિક રીતે જયારે હું આગેવાન થાવ અથવા જીવંત જે વ્યવસ્થામાં રહું છું તો મારો એક મર્યાદા સાથેનું મારે જીવન જીવવું પડશે. ક્યાંક ની ક્યાંક મારાથી પણ ક્ષતિઓ મારી નહીં હોય એવું નથી કહેતું, ત્યાં હશે ત્યાં મારે મારી મર્યાદા સાથે જીવંત કરવું પડશે. હું રાજસ્થાન રેગ્યુલર હું જતો હોઉં છું, ત્યાં સામાજિક રીતે ત્યાં પણ જોડાયેલો છું. ક્ષત્રિય અને મર્યાદા વ્યવસ્થા મારે ખ્યાલથી રાજસ્થાન, અમે બધા મૂળ રાજસ્થાનના જ છીએ એટલે રાજસ્થાનમાં અમારી કરતા વિશેષ છે, આપણે ગુજરાત કરતા ખૂબ વિશેષ છે. એટલે ત્યારે ત્યાં તો અમારે જનાના ખાના એટલે અલગ જ હોય છે, સ્ત્રીઓ માટેની વ્યવસ્થા કે અલગ છે. એવી વ્યવસ્થામાં જીવનારો જે સમાજ છે, હવે એમાંથી અમે જે સામાજિક રીતે બધાની સાથે હળી મળીને રહેવાનું, દીકરીઓને પણ થોડુંક ભણાવી અને ભણાવ્યા પછી નોકરીઓ તરફ વળી રહ્યા છે, આપણે આગળ વધી રહ્યા છીએ, ખૂબ આગળ વધી રહ્યા છીએ. ત્યારે હું અમારા એક ભત્રીજી છે મેજર થયા છે, એટલે આ સામાજિક ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે આવા જો પ્રશ્નો ઉભા થાય તો હું માનું છું સામાજિક ઘૃણા પાત્ર બનશું. અને દરેક સમાજ માટે આ એક એવું નથી ક્ષત્રિયની દીકરી, કારણ કે આ તો અમે ખુદ રિસ્પેક્ટમાં ગણાય છે, દુનિયાભરની લોકોના રિસ્પેક્ટ માટે અમે ક્ષત્રિયો છીએ. ત્યારે જો ક્ષત્રિયની દીકરી આવું કરે, કોઈ પણ દીકરી, તો હું માનું ત્યાં સુધી આખો સમાજ આની માટે ચિંતિત થશે, દુઃખી થશે. અને આ તમારી વાત પણ માધ્યમ બરોબર જ છે કે આ બાબતે ચિંતા ખૂબ કરવી પડે. અને આ સમાજમાં જે અત્યારે જે સ્થાન, જે સ્ત્રી ને માતા તરીકે તમે સમજો, ક્ષત્રિયો હંમેશા જયારે મળે છે ત્યારે જય માતાજી સાથે મળે છે. એટલે માતાજી એટલે અમે સન્માન, આપણે માના સંતાન છીએ. આ માને, એ મારી માની બાબતે હું ક્યાંક કોકને કહું અથવા કોક મને કે, આપણે બંને ભાઈઓ વાત કરીએ છીએ, આપ કુળ ગમે હોય. મને ખબર છે કે જે તે વખતે જયારે લડાઈઓ હતી ને
એ લડાઈઓ મેં કોઈ જોયું નથી. બધા એવું કહેતા ક્ષત્રિયો માત્ર લડતા હતા અને બીજી કોમ અમને સાથ નો. મેં કહ્યું એવું કાંઈ છે નહીં. હથિયાર બનાવવાનું કામ મેં કીધું જે મિસ્ત્રી હશે એ જ કરતા હશે. રોટલા બનાવવાનું કામ મેં કીધું જે બહેનો ભાઈઓ જે કરતા હશે એ જ કરતા હશે. અમારો પટેલ સમાજ છે તે પટેલ સમાજ તે દિવસ ખેતી જ કરતો હશે. દરેક સમાજનો સહકાર હતો સાહેબ. એ માટે ક્ષત્રિય માથે આપી દેતા સાહેબ. કેવડી મોટી વસ્તીમાંથી સાહેબ 700 વર્ષ તમને જે ઐતિહાસિક રીતે મહારાણા પ્રતાપ વખતે જે જોવો છો, રાણા સાંગાનો વિષય હમણાં થોડીક વાર પહેલા જ હતો. મહારાણા સાંગાથી લઈ અને જે જીવંત તમે ગણો તો 701 વર્ષ એક ધારું લડવું છે. કેટલા લોકોના જીવ ગયા હશે. અને માત્ર ને માત્ર શું કોને બચાવવો છે? સમાજને બચાવો. સમાજ એટલે એવું ને હિન્દુ મુસ્લિમ ને એ કઈ હતું નહીં. માત્ર સમાજ. મારો પરિવાર જે છે એ ખેતી કરી રહ્યો છે, મજદૂરી કરી રહ્યો, મહેનત કરી રહ્યો છે, કંઈક એ કમાતો નથી અને એને માની લો કે ડાયબિટીઝેશન થઈ રહ્યું છે. ત્યારે હિન્દુ મુસ્લિમના વિષયો થોડા ઘણા હાલતા હતા, પણ ત્યારે એટલા બધા ન હતા કે જેથી કરીને આજે સમાજ ભાંગી જાય. અત્યારે સમાજ ભાંગી રહ્યો છે, નાનામાં નાની બાબતે ભાંગી રહ્યો છે. તમે જે આ વિષય જે વાત લાવ્યા છો એ વાત બહુ ગંભીર, આખા સમાજ માટે, આ દેશ દુનિયા માટે ખૂબ ગંભીર બાબત છે. અને આવું હની ટ્રેપ જેવો મામલો કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ દીકરી જો કોઈ પણ કરતી હોય તો હું માનું ત્યાં સુધી લોકોએ જાગૃત થવાની જરૂર છે. દીકરીઓ આ કરશે, દીકરી કરશે એટલે આપણી માં કરી રહી છે. આપણી માં આવું કરશે તો હું માનું ત્યાં સુધી કલંકરૂપી સમાજ થઈ રહ્યો છે. એટલે સમાજે જાગવાની જરૂર છે. દરેક સમાજે જાગવું છે. બાપુ, છેલ્લો પ્રશ્ન આપને પૂછી લો. ક્યાંક એક મોકો ધરાવતા હતા પદ્મિની બા, અને ક્યાંક એ લોકોમાં એક અલગ જ ચિત્ર છે મનસ પટલ ઉપર સ્પષ્ટ થઈને આવે કે ભાઈ એક સમાજ છે અને સમાજના આગેવાન એટલે કે પદ્મિની બા વાળા છે. અને ક્યાંક એટલા માટે લોકો ગભરાતા પણ હોય કે કંઈક કરીશું તો સમાજ એમની સાથે આવશે, વધારે નહીં તો પણ 100 લોકો તો કદાચ પદ્મિની બા છે એ લઈને આવે. તો ક્યાંક એ ડર અને સમાજનો ઉપયોગ પણ થયો હોય એવું પણ બની શકે ના કેસ. હવે હું મેં કીધું ને કે સમાજ પટલની વ્યવસ્થા હોય ત્યાં જયારે આ વાત આપણે બંને કરી રહ્યા છીએ ત્યારે આ દીકરીબાઈએ શું કર્યું હશે, બેનબાઈએ શું કર્યું હશે, હું એની બાબતે આપણે ચર્ચા કરવા કરતા કોઈએ કેસ કર્યો છે. 60 વર્ષની ઉંમરનો વ્યક્તિ છે સાહેબ, એને એની ચિંતા હશે, કારણ કે 60 વર્ષનો વ્યક્તિ નાનો ન ગણી શકાય સાહેબ. એમની ઉંમરનું લાજ મર્યાદા એમની હશે, એમનો પરિવાર છે સાહેબ. એમને પણ આ પ્રકારની ફરિયાદ કરવી સાહેબ ગંભીરતા બાબત છે. અને ગંભીર બાબતે જયારે આ કરે છે ત્યારે હું માનું ત્યાં સુધી આપણે દરેક લોકોએ, બેનને તો સમજણ હોય તો અલગ વાત છે, પણ આ બાબતે ભયંકરતાથી ગંભીર લેવી પડે. આ સામાજિક દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. આ તમે સમજો કે આ દરેક સમાજ માટે અસરકારક છે કે ઘણી દીકરીઓ આ એકાદ આ છે એ તો છે જ. આવું હની ટ્રેપના ઘણા કેસો આવી રહ્યા છે. જાજાભાગના એમાં મારો જયારે સમાજની વાત આવી મને ખરેખર દુઃખ લાગે છે કે સાલું આમાં આપણે, અને જયારે મર્યાદા, માન, મોભો એ બધી વાતો કરવાની મર્યાદા, પદ્માવત ફિલ્મ વખતે અમે બધા જે વિરોધ કરેલો, જે આંદોલન કરવું એ મર્યાદાને અમે આ બાબતે લઈ ગઈ છે. મારી દીકરીઓ જયારે ગરબા કરતી હોય છે, તલવાર રાસ કરતી હોય, મને ખરેખર હું ત્યારે કહું છું વી આર નોટ ફોર ધેટ. અમે સેલિંગ માટે નથી. દીકરીઓ આપણી કોઈને દેખાડવા માટેની એક છટા માટે તમે રમતમાં તલવાર રાસ કરીને બધું ઠીક છે, એ કરવાનું બરોબર છે બેટા, પણ એ આપણો સમાજનો પ્રસંગ હોય, આપણો વ્યવહારિકતાનો ઘર કુટુંબનો પ્રસંગ હોય, ત્યાં કરો. એને તમે વિડીયોગ્રાફી કરીને કોઈને તમે પોતાનું પ્રદર્શન કરો છો એ યોગ્ય નથી. તમે તમારી મર્યાદા છે, તમારું માન છે, સન્માન છે સાહેબ. આ સન્માનને તમને જોવે છે સાહેબ. પદ્મિની રાણી લગભગ 13મા રાણી હતા. એના વિષયમાં મને ખબર છે કે અમે ડિબેટ કરતી વખતે એક દીકરી બાને મેં કીધું હતું, લગભગ જોશી કોઈ હતા બેન, મેં કીધું દીકરી આપને, મેં કીધું જયારે તાવડીને આંગળી અડી જતી હશે દાજી જતા હશે, મેં કીધું આ 16,000 રાણી નથી. મેં કીધું તમે સમજો, મેં કીધું 13 જ રાણી છે, એમાંના બાકીના બધી સ્ત્રીઓ, બધા આખા ગામની દીકરીઓ છે, એમની માં હશે, બેન હશે, બધા. મેં કીધું આ એટેમ્પ સુસાઇડ કહેવાય. જે પોતે મેં કીધું પોતાની જાતને જલાવા જઈ રહ્યા એટલે એને મેં કીધું અત્યારના સમયમાં તમે એટેમ્પ સુસાઇડ કરો. મેં કીધું ગીત ગાતા ગાતા જાય છે, રેશમી કપડા પહેરીને જાય છે, હાથમાં શ્રીફળ લઈને ગાતા ગાતા જવાનું સાહેબ, રડવાનું નથી સાહેબ. તમે ત્યારે મેં કીધું પ્રસંગને કોઈ વિચારતું નથી સાહેબ. તમે આ બધું ચિંતા કરવી પડશે. તમે કયા સમાજમાં જન્મ્યા છો, દીકરી અને સ્ત્રી કોણ છે સાહેબ, એના સંસ્કારો શું હોવા જોઈએ. હાડી રાણી સાહેબ એના પતિને માત્ર એક નાનામાં નાની એક સ્ત્રીએ એવું કીધું કે આ તો
ખાડી રાણીનો પ્રેમી છે, એટલે એ નહીં લડી નહીં શકે. સાહેબ એનું મસ્તક કાઢીને એને મોકલી દે છે. સાહેબ આ મર્યાદાનું જીવન જીવનારી આ અમે કોમ છીએ. એટલે ત્યાં તો અમને દુઃખ નહીં, ભયંકરતા લાગે કે આ શું થઈ ગયું છે સમાજમાં, જીવન ક્યાં જઈ રહ્યું છે. આ અમારી ચિંતા અમને પણ છે. અને આપે અમને માર્ગદર્શન આ બાબતે કર્યું એ બદલ હું ખરેખર આપનો આભારી પણ રહીશ. અને સમાજને મેસેજ મળે એટલે હું તમે જે આ ડિબેટ કરી રહ્યા છે લોકોને સુધી પહોંચી આ સમાજ માટેની એક વ્યવસ્થા બને. આવું ગુનો હોય તોય ભલે ભગવાન કરે કે આવો ગુનો ન થાય, ન હોય એવું બની શકે, પણ જો હોય તો હું માનું ત્યાં સુધી આનથી દુઃખદ કશું જ છે નહીં. આ બહુ ચિંતાજનક છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર બાપુ અમારી સાથે જોડવા માટે અને આ બાબતે ચર્ચા કરવા માટે. એટલે મુખ્ય વાત એ છે કે જ્યારે પણ ક્ષત્રિયાણીઓને આપણે જોઈએ એટલે માન, મોભો અને મર્યાદા એ ત્રણેય વાત છે યાદ આવે. શરીર ઉપર પહેરેલી સાડીને જોઈ અને તરત એમ આપણે કહીએ કે જય માતાજી બા એમ કહીને જ્યારે બોલાવતા હોય ને એ જ સમાજમાંથી એ બેન જ્યારે આવે અને એક વાત અને એક કેસ એવો થાય કે કેસની અંદર સીધા જ 60 વર્ષના વ્યક્તિ એવી ફરિયાદ કરી દે કે મારી સાથે હની ટ્રેપનો ખેલ ખેલાયો ને એમાં નામ હતું પત્નીલુબા વાળા. જે સમાજ જે ઇતિહાસ રચી ગયો છે, જે સમાજ માન મોભોને મર્યાદા આપી ગયો છે, જે સમાજને જોઈ અને જે સમાજ માટે આખું દેશ આખું ગૌરવ લે છે, ને એ સમાજ માટે આ ચર્ચા કરવી પડે એટલા માટે કારણ કે સમાજને એક દિશા જે છે સમાજે દેશને બતાવેલી છે, પરંતુ ક્યાંક કેટલાક કેસની અંદર જો આવા વ્યક્તિત્વ સમાજની અંદર આ પ્રકારના કૃત્યો કરશે તો એ ન માત્ર વ્યક્તિ પરંતુ સમાજને લાંછન લાગે એ પ્રકારની વાત સામે આવતી હોય છે. ઉદ્દેશ્ય માત્ર એટલું જ છે કે જે પણ ઘટના બની એ ખૂબ દુઃખદ છે, આવું ન થવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે એક સ્ત્રી સભ્ય સમાજમાંથી આવતી હોય અને સ્ત્રી થકી આ પ્રકારની હરકત કરવામાં આવે એટલે ન માત્ર ક્ષત્રિય પરંતુ એ તમામ ગુજરાતના 18 વર્ણની વાત છે કે આ પ્રકારનું કૃત્ય છે એક 60 વર્ષના વ્યક્તિ સાથે અને એમનું પણ માન મર્યાદા અને મોભો ભૂલીને સાથે એમની સાથે કરવામાં આવે ત્યારે જોવાનું રહેશે કે આવનારા સમયમાં જે ફરિયાદ થઈ છે એ ફરિયાદના આધારે પોલીસ તપાસ કઈ દિશામાં અને શું બહાર આવે છે. પરંતુ એક વાત નક્કી છે કે જે ગોંડલમાંથી એમનું રાજકીય કારકિર્દી કહો કે આગેવાની કારકિર્દી કહો જ્યાંથી શરૂઆત થઈ હતી એ જ ગોંડલમાં એમની ઉપર એક એવી ફરિયાદ થઈ કે ખરેખર એ ચર્ચા કરતા પણ ક્યાંક શરમ આવે. નમસ્કાર.